સુરતમાં એક ચોર સાથે બની વિચિત્ર ઘટના, જેમાં લોકોના ટોળાથી બચવા ચોરે તાપી નદીમાં છલાંગ મારી હતી। સુરત તાપી નદી ખાતે સવારે સ્વિમિંગ કરવા આવતા લોકોના ગ્રુપનું સામાન ચોરી કરવા માટે એક ચોર ગયો હતો, જ્યાં તેની પાછળ લોકો દોડતા ચોરે સૂર્યપુત્રી નદીમાં છલાંગ મારી હતી, પરંતુ તાપી નદીમાં પાણી ન હોવાથી કીચડમાં ચોર ફસાયો હતો। ઘટનાને પગલે રાંદેર પોલીસ અને ફાયરને કોલ કરવામાં આવ્યો હતો। ભારે જહેમત બાદ ચોરને રાંદેર પોલીસ અને ફાયરની ટીમે બહાર કાઢ્યો હતો। જે આપનું નામ? મારું નામ છે સબ ઓફિસર વસંત સૂર્યવંશી। હું મોરાબગલ ફાયર સ્ટેશન પર અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલો છે કોઝવે, એટલે અમે ફાયર એન્જિન લાશ્કર સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે। અને કોઝવેમાંથી અમારા માણસો ઉતરવાના હતા, પણ એ એક બેટ પર ચડી ગયો, કાદવમાં નજીક હતો એટલે એક બેટ પર ચડી ગયો એક વ્યક્તિ, ચોરી કરીને કંઈ ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનો અમને, અને એ બેટ પર નીકળી ગયો એટલે ગાડી અમે ત્યાં કોઝવેથી બીજી જગ્યાથી રાંદેર બાજુથી બીજી જગ્યાએ લઈ આવ્યા નીચેના ભાગમાં, અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે। તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોઝવે ભરી માતા તરફ નીકળી ગયો છે। અમે રાંદેર બાજુ છે, રાંદેર બાજુથી અમારા માણસો ઉતારેલા છે, એ આગળ પહોંચી ગયા છે, અને ભરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઊભી જ છે, એ પ્રકારે ઉપર જાય છે। હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।